ગાંધીનગર ખાતે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષની મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વિધાનસભા સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવનાર જનહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી માટે કોંગ્રેસે શૈલેષ પરમારનું નામ નિશ્ચિત કર્યું છે અને પક્ષે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાની ઉમેદવારી પાછી ખેંચશે નહીં। તો આ તરફ કોંગ્રેસ દ્વારા પણ રણનીતિ નક્કી કરવા માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપાધ્યક્ષ પદની ચૂંટણી છે તે અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી। ગાંધીનગર ખાતે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, સત્રની શરૂઆત તે પહેલા કોંગ્રેસની પણ મહત્વપૂર્ણ બેઠક, કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ? ચોક્કસથી એની વાત કરવામાં આવે તો આજે 15મી વિધાનસભાનું જે 8મું સત્ર છે તે મળવા જઈ રહ્યું છે, એટલે કે બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે। એટલે આ બજેટ સત્રની અંદર પ્રથમ દિવસે જ ભાજપની સાથે જે કોંગ્રેસના પણ જે ધારાસભ્ય દળ છે તેની પણ બેઠક યોજવામાં આવી હતી। તે બેઠકની અંદર કોંગ્રેસના વિપક્ષ નેતા જે પક્ષના નેતા છે તુષાર ચૌધરી સાથે દંડક છે, ઉપદંડક છે, તમામ જે નેતાઓ છે તેઓ હાજર રહ્યા હતા અને જે કોંગ્રેસના તમામ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। તેની અંદર મહત્વના જે મુદ્દા છે કે સત્રની દરમિયાન જે પ્રશ્નોત્તરી કાળ છે કે તે પ્રશ્નોત્તરી કાળની અંદર કયા પ્રશ્નોથી સરકારને ઘેરવામાં આવશે તેને લઈને પણ જે ચર્ચા છે તે કરવામાં આવી હતી। અને આજ રોજ જે ઉપાધ્યક્ષ પદે જેઠા ભરવાડે રાજીનામું આપ્યું ત્યારબાદ જે ઉપાધ્યક્ષ પદની જે ચૂંટણી છે તે પણ યોજાવા જઈ રહી છે। તેને લઈને કોંગ્રેસ પક્ષમાંથી ઉપાધ્યક્ષ પદે શૈલેષ પરમારે જે ફોર્મ ભર્યું છે તે ફોર્મ પણ પરત ખેંચવામાં નહીં આવે અને ચૂંટણી પણ વિધાનસભા ગૃહની અંદર જે રસાકસી ભરી છે તે જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। કોંગ્રેસ જે સત્રના પ્રથમ દિવસે જ વાત કરવામાં આવે તો સત્યાગ્રહ છાવણી ખાતે ત્યાં આગળ જન આક્રોશ સભાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીની અંદર જે જન આક્રોશ સભા છે તેનું આયોજન કરેલું છે અને ત્યાં આગળ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર રહેશે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે મુકુલ વાસનિક તેઓ પણ ત્યાં હાજર રહેશે તેવી પણ માહિતી સામે આવી રહી છે। એટલે કે 1 વાગે જે સત્યાગ્રહ છાવણી છે ત્યાં આગળ કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવશે। જન આક્રોશ યાત્રા સંદર્ભે જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ફર્યા બાદ જે આજે ગાંધીનગરની અંદર સત્રના પ્રથમ દિવસે જ સરકારને ઘેરવાનો જે પ્રયાસ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે। જોડાવા માટે અને માહિતી આપવા માટે